શ્રી આર.એચ. કોટક પ્રાઇમરી સ્કૂલ સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ. આપણા પાઠનું નામ છે યુનિટ 2નું, અને આપણે ગયા લેક્ચરમાં આની એક્ટિવિટી 1 થી 3 કરી ગયા છીએ. આજે આપણે નવી એક્ટિવિટી તરફ આગળ વધી રહ્યા છીએ, જેનું નામ છે એક્ટિવિટી 4. એ મોન્ટોઝ મધર આસ્ક હિમ સમ ક્વેશ્ચન્સ. મોન્ટોની મમ્મી તેને થોડા પ્રશ્નો પૂછે છે. મોન્ટો રિપ્લાઇઝ ધેમ. મોન્ટો તેના જવાબ આપે છે. સ્ટડી ધેમ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તમે એને ધ્યાનથી ભણો અને ખાલી જગ્યા પૂરો. હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. અહીં તમને એક એક્ઝામ્પલ આપેલું છે. મધર સેડ, ઇન ધ મોર્નિંગ યુ વેન્ટ ટુ સ્કૂલ. સવારે તું સ્કૂલે ગયો હતો. ડીડન્ટ યુ? ગયો તો? એટલે મોન્ટો એનો જવાબ આપે, યસ આઈ ડીડ. હું ગયો હતો. બાકીની ખાલી જગ્યા આપણે ભરવાની છે. તો હવે એના માટે મેં અહીં તમને એના જવાબ આપેલા છે. ચલો જોઈશું. મધર સેડ, યુ વેર વિથ યોર ફ્રેન્ડ્સ. તું તારા મિત્રો સાથે ગયો હતો. વેરન્ટ યુ? ગયો હતો. મોન્ટો સેઝ, યસ આઈ વોઝ. હા, હું ગયો હતો. મધર સેડ, ધેર વોઝ અ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ. તારા હાથમાં સ્કૂલની બેગ હતી. વોઝન્ટ ધેર? હતી. મોન્ટો સેઝ, યસ ધેર વોઝ. હા, હતી. મધર સેડ, ધેન યુ કેમ બેક હોમ એટ નૂન. પછી તું બપોર પછી ઘરે આવ્યો. ડીડન્ટ યુ? આવ્યો હતો. યસ આઈ ડીડ. મોન્ટોએ જવાબ આપ્યો, હા, હું આવ્યો હતો. મધર સેડ, બટ ધેર વોઝ નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ. તો તારા હાથમાં સ્કૂલ બેગ ન હતી. વોઝ ધેર? હતી. મોન્ટો સેઝ, નો ધેર વોઝન્ટ. ના, ન હતી. હવે આ બધા જ પ્રશ્નો જે પૂછાણા છે ને એ બધા જ ક્વેશ્ચન ટેગ છે. ડીડન્ટ યુ? યસ આઈ ડીડ એનો જવાબ આપે છે. વેરન્ટ યુ? યસ આઈ વોઝ એનો જવાબ આપે છે. પછી આગળ જોઈએ. વોઝન્ટ ધેર? યસ ધેર વોઝ એનો જવાબ છે. ડીડન્ટ યુ? યસ આઈ ડીડ એનો જવાબ છે. વોઝ ધેર? એનો જવાબ છે નો ધેર વોઝન્ટ. આના ઉપરથી તમને એટલી ખબર પડી હશે કે પ્રશ્ન જ્યારે હકારમાં હોય ત્યારે એનો જવાબ તમે શેમાં આપશો? નકારમાં. અને પછી એનો જવાબ પાછો શેમાં આપશો? 3 જવાબ થશે. જો પ્રશ્નનો જવાબ, તમને પ્રશ્ન પૂછે એનો જવાબ તમે નકારમાં આપો, પછી પ્રશ્નનો જવાબ પાછો હકારમાં આપશો. બરાબર? જો ડીડન્ટ યુ એટલે આ નકાર થયો. યસ આઈ ડીડ ઈ હકાર થયું. વેરન્ટ યુ ઈ નકાર થયું. યસ આઈ વોઝ ઈ હકાર થયું. વોઝન્ટ ધેર આ નકાર થયું. યસ ધેર વોઝ એ હકાર થયું. ડીડન્ટ યુ એ નકાર થયું. યસ આઈ ડીડ એ હકારમાં થયું. વોઝ ધેર એ કયું કહેવાય? હકારમાં. તો એનો જવાબ શેમાં આપ્યો? નો ધેર વોઝન્ટ. એટલે કયો જવાબ થયો? શેમાં જવાબ દીધો? નકારમાં. એટલે તમે એક વસ્તુ યાદ રાખજો, ક્વેશ્ચન ટેગમાં આપણે ભણીશું જ, પણ પ્રશ્નનો જવાબ નકારમાં આવે તો એનો જવાબ પાછો શેમાં આવશે? હકારમાં આવશે. ઓકે. અને હવે એક્ટિવિટી બી તમારે કરવાની નથી. તો હવે આપણે જોશું એક્ટિવિટી 5. શું કહે છે? રીડ ધ ગિવન conversation, study the underlined words, group of words. અંડરલાઇન વર્ડ્સ અથવા ગ્રુપ ઓફ વર્ડ્સને તમારે સ્ટડી કરવાનું છે. અહીં કોન્વર્સેશન એટલે વાતચીત આપેલી છે. ચલો. ઓલ ટીચર્સ, વી હોપ ધેટ યુ આર ઓલ રાઇટ. મિસ્ટર ભટ્ટ, અમને આશા છે કે તમે ઠીક છો. શ્રી ભટ્ટ. મિસ્ટર ભટ્ટ સેડ, થેન્ક્સ, આઈ એમ ઓકે નાઉ. આભાર, હવે હું ઠીક છું. ટીચર 1 સેડ, I think you should take lemon juice. મને એવું લાગે છે કે તમારે લીંબુનું શરબત લેવું જોઈએ. You will feel better. તમને સારું લાગશે. ટીચર 2 said, I don't think so. મને તેવું યોગ્ય લાગતું નથી. You must take some medicines. તમારે કોઈક દવા લેવી જોઈએ. ટીચર 3 said, Why don't you take rest for a while? તમે થોડી વાર આરામ કેમ કરતા નથી? મિસ્ટર ભટ્ટ સેડ, ઓ યસ યુ આર રાઇટ. ઓ હા, તમારી વાત બરાબર છે. આઈ નીડ રેસ્ટ. મારે આરામની જરૂર છે.
Teacher 4 said, listen, Mr. Bhatt, you must get your blood pressure checked. સાંભળો શ્રી ભટ્ટ, તમારે તમારું બ્લડ પ્રેશર તપાસી લેવું જોઈએ. મિસ્ટર ભટ્ટ said, that's good point. તે સારો મુદ્દો છે. I have an instrument for it at home. મારા ઘરે તેના માટે એક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે એક સાધન છે, યંત્ર છે. Teacher 5 said, yes, that may be, but Mr. Bhatt, you should go to a doctor. હા તે હશે, પણ ભટ્ટ, મિસ્ટર ભટ્ટ, તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. મિસ્ટર ભટ્ટ said, I think that's a good idea. મને લાગે છે કે તે સારો વિચાર છે. લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. ચાલો તો આપણે સમય ન બગાડીએ. ટેક મી ટુ ડૉક્ટર જોશી. મને ડૉક્ટર જોશી પાસે લઈ જાઓ. ઓલ ટીચર્સ, વી એન્ટાયરલી એગ્રી વિથ યુ. અમે તમારી સાથે સંપૂર્ણ સહમત છીએ. જો એંગ્રી એટલે ગુસ્સે અને એગ્રી એટલે સહમત થવું. મિસ્ટર ભટ્ટ, લેટ્સ ગો ટુ ધ ડૉક્ટર. ચલો મિસ્ટર ભટ્ટ, આપણે ડૉક્ટર પાસે જઈએ. આ વાર્તાલાપ આપણે જોયો. શિક્ષક અને મિસ્ટર ભટ્ટ વચ્ચેનો હતો. 3, 4, 5 શિક્ષક એને કહે છે અને એના બ્લડ પ્રેશર વિશેની વાતચીત છે. આમાં પણ ક્વેશ્ચન ટેગ આવે છે, એટલે આપણે ક્વેશ્ચન ટેગનો જ્યારે યુનિટ ગ્રામરમાં કરીશું ત્યારે તમને વધારે સારી રીતે આવડશે. પણ અહીં આપણે વાર્તાલાપ જોઈ લીધો છે. ચલો હવે આગળ જોઈએ. એક્ટિવિટી 6 શું કહે છે? સ્ટડી ધ ગિવન એક્સપ્રેશન. You can use them to express your view in favor of something or against something. અહીં તમને એક્સપ્રેશન એટલે કેટલાક હાવભાવ આપેલા છે. તમે એનો ઇન ફેવર ઓફ સમથિંગ એટલે કોઈ પણની ફેવર કરતા હો એના માટે, અથવા અગેન્સ્ટ સમથિંગ એના એટલે એની અગેન્સ્ટમાં હો. ફેવર એટલે એની તરફેણમાં, અગેન્સ્ટ એટલે એની વિરુદ્ધમાં. એ બંને રીતે અહીં આપેલું છે. ચલો આપણે જોઈ લઈએ. પહેલાં તો શું કહે છે? ધેટ્સ રાઇટ, ઓલ રાઇટ, એઝ યુ વિશ. બરાબર. સામે આપેલું છે આઈ ડોન્ટ થિંક સો. બીજું છે યુ આર રાઇટ, ધેટ્સ રાઇટ, સોરી, આઈ ડિસએગ્રી અથવા તો આઈ ટોટલી ડિસએગ્રી. ત્રીજું છે ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા. ત્રીજું સામે આપેલું છે નો, ધેટ્સ નોટ રાઇટ. ચોથું છે ધેટ્સ અ ગુડ પોઈન્ટ. ચોથું છે યસ, ધેટ મે બી ટ્રુ, બટ. પાંચમું છે આઈ એગ્રી વિથ યુ. પાંચમું સામે આપેલું છે આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી. છઠ્ઠું છે આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ. સામે છઠ્ઠું આપેલું છે આઈ એમ નોટ શ્યોર, આઈ એગ્રી વિથ યુ. સાતમું ઓ યસ. સાતમું અહીંયા આપેલું છે ઓ ડોન્ટ એગ્રી એટ ઓલ. આઠમું આઈ એન્ટાયરલી એગ્રી. આઠમું છે સોરી બટ આઈ ફીલ ધેટ. નવમું છે આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. સામે છે નો, સર્ટનલી નોટ. દસમું છે લેટ્સ, અને 10મું સામે આપેલું છે લેટ્સ નોટ. આ મેં તમને વાંચી દીધું છે. હવે શું કરવાનું છે ચલો જોઈએ. તો હવે અહીંયા આપેલું છે યુઝ ધ અબાવ એક્સપ્રેશન્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. ઉપર આપેલા જે હાવભાવ હતા એનાથી આપણે આ ડાયલોગ્સ એટલે કે સંવાદોને પૂરા કરવાના છે. હવે પહેલું ખુશ અને બીજું છે હિત. વોટ વુડ યુ લાઈક ટુ હેવ ફોર લંચ? He says, as you wish. ખુશ says, I think we should go for a Punjabi food. આગળ જોઈએ. હવેની ખાલી જગ્યા જે આપેલી છે એમાં આપણે એક્સપ્રેશન લખી અને પૂરી કરવાની છે. ચલો જોઈએ. જો મેં તમને પહેલું આપેલું હતું એ વાંચી દીધું, એઝ યુ વિશ વાંચ્યું. હવે હિયરથી આપણે પાછું વાંચીએ છીએ. આઈ ડોન્ટ થિંક સો બિકોઝ આઈ હેવ ગ્રોન tired of taking Punjabi food. પંજાબી ખાઈ ખાઈને બહુ કંટાળી ગઈ છું. Why don't we try Chinese food? આપણે ચાઇનીઝ ફૂડની કોશિશ કેમ ના કરી શકીએ? ખુશ સેડ, આઈ એમ સોરી, હું દિલગીર છું, બટ આઈ ડોન્ટ એગ્રી, હું તારી સાથે સહમત નથી. આઈ ડોન્ટ લાઇક ધ સ્મેલ ઓફ ચાઇનીઝ, મને ચાઇનીઝની ગંધ ગમતી નથી ચાઇનીઝ ફૂડની. હાઉ અબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ? સાઉથ ઇન્ડિયન ફૂડ વિશે તું શું માને છે? આગળ જોઈએ.
હીર સેડ, આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ. હું આ બધા સાથે સહમત નથી. ઇન માય ઓપિનિયન ઇટ્સ હેવી ફૂડ. જો તમે મારો ઓપિનિયન લેતા હો તો એ બહુ ભારે ખાવાનું થઈ જાય છે. ખુશ સેડ, વોટ ડુ યુ થિંક અબાઉટ દાલ બાટી? તો દાલ બાટી વિશે તારો શું વિચાર છે? હીર સેડ, આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. હવે હીરને એમ લાગે છે કે આ તારો આઈડિયા છે, તારો વિચાર છે, સારો છે. બટ વી ડોન્ટ હેવ એની હોટેલ સર્વિંગ દાલ બાટી ઇન અવર ટાઉન. અમારા ગામમાં દાલ બાટી કોઈ બનાવતું હોય કે સર્વ કરતું એવું કોઈ છે નહીં. હાઉ અબાઉટ અ ગુજરાતી ડીશ? તો ગુજરાતી ડીશ વિશે તું શું વિચાર? ઓ યસ, વોટ એન આઈડિયા. અરે હા, બહુ સરસ આઈડિયા છે તારો. તો એમ તારો વિચાર ખૂબ સારો છે. આગળ જોઈએ તો અહીં આપણું આ એક્ટિવિટી પૂરી થાય છે. તમને આ સમજાઈ ગઈ હશે. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ગુડ બાય. હેવ અ નાઇસ ડે.